जय सरदार जय पाटीदार। मारा पाटीदार समाज ने आज मारे एक एवी बात जणावी छे के आवती कालनो जे प्रोग्राम छे ते आपड़ा अहमनो सवाल छे। आज आपड़ा समाजनी अंदर बे भागला पाडवानी जे लोको वातो करी रह्या छे, आ बे भागला कोण पाडे छे? कया एवा व्यक्तिओ छे जे भागला पाडे छे? शुं पाटीदार समाजना हितमां आ लोको छे? जो पाटीदार समाजना हितमां होय तो आवा प्रोग्रामो राखे। भारतीय जनता पार्टी पोताना नाम उपर ज्यारे प्रोग्रामो नथी करी शकती त्यारे पाटीदार समाजना एवा लोको जे लोकोने आपणे त्रीजी ज्ञातिमां गणता हता, आवा लोको पोतानो प्रोग्राम एक पाटीदारने गर्वनी वात थाय एवा व्यक्ति आपणा सरदार वल्लभभाई पटेलना फोटानी नीचे लईने आ काम करे छे। तमे शुं जाणो आ बाबतमां? आ बाबत एवी छे जे फक्त आंदोलनकारीओ पर आक्षेपबाजी करवा माटे, पाटीदार समाजना हकनी लड़ाई छे, आ लड़ाईने तोड़वा माटे। हार्दिक पर आक्षेप, लालजीभाई पर आक्षेप, पाटीदार समाजना आंदोलनकारीओ पर आक्षेप, रूपिया खाधा, सीएम बनवुं ज। अरे भाई पेला तारू कर, तारे यूनिवर्सिटी क्यारे बनावी छे? हूँ तने बनाई आपीश। आ पाटीदारनी दलाली छोड़ी दे, भाजपनी दलाली छोड़ी दे, आ एवा पाटीदारोनी दलाली छोड़ी दे जे पाटीदार मटी गया छे। जो एना खूનમાં કંઈક હોત, જો એના ખૂનમાં કંઈક ઉબાળ હોત તો આજે સમાજની સાથે હોત। તમને એટલું જ લાગે છે કે જ્યારે પાટીદાર પોતાના હકની લડાઈ લડે, દીકરીઓના લગ્ન કરાવ્યા, એના બાના હેઠળ દીકરીઓ પાસે વિડીયો અત્યારે અપલોડ કરવાનો ટાઈમ આવ્યો? કેમ ભાઈ? અત્યાર સુધી કઈ દીકરી તમારા માટે કોઈ વિડીયો બહાર પાડેલો? આજે કેમ વિડીયો બહાર પાડવો પડ્યો? હાર્દિકને ચેતવણી આપી છે, પાટીદાર સમાજને ચેતવણી આપી છે। આક્ષેપ એવા મૂકો છો કે સમાજના બે ભાગ કરે છે। તમારી જાતની અંદર જુઓ, કાંક અરીસામાં જઈને ઊભા રહીને જુઓ, ખબર પડશે સમાજના કોણ ભાઈ ભાગ કરે તે। ઉપરથી એવી ધમકીઓ કે અમારી સામે ટકરાય એના અમે ખાનદાનને પણ જતા કરી દેશું। એટલે હજુ સુધી તમને સાચા પાટીદારો નથી મળ્યા। સાચા પાટીદારો જે દિવસે ભટકા છે ને તે દિવસે આમ થઈ જશે। એટલે હવે આ તમામ બાબતોને, તમામ લોકોને હું આ એક માર્ગદર્શક નહીં પણ મારી અંદરની આત્માથી તમને કહું છું, આ પાટીદાર સમાજના વિરોધનો કાર્યક્રમ છે। પાટીદાર સમાજની લાગણીને છિન્ન ભિન્ન કરવાનો આ કાર્યક્રમ છે। આવા કાર્યક્રમનો વિરોધ થવો જ જોઈએ। આવા કાર્યક્રમનો વિરોધ સીએમ નહીં, પીએમ આવતા હોય તોય હું કરીશ। તમે પાટીદારોને એવી વ્યાખ્યામાં ના નાખો કે જે સમાજને હિતમાં કામ કરતા હોય ને એવી વ્યાખ્યામાં ના નાખો, એવી રીતે એને દબાવવાનો પ્રયત્ન ના કરો। તમારા પ્રયત્નો અમે જાણીએ છીએ। તમારી જમીનો ક્યાં ક્યાં છે, કઈ રીતે છે એની આરટીઆઈ કરું છું। જમીન, તાપીની જમીન કેટલી દબાવી, એ પટ્ટો કોનો છે, કયા ટ્રસ્ટમાંથી પડાવી, આ બધી બાબતો જો લોકો જાણે છે। અને લોકો જાણે છે અને આગળ જતા જાણશે ને ત્યારે ખબર પડશે। સમાજ સાથે રહેતા શીખો। તમે સારા વ્યક્તિ છો, સમાજ માટે ઘણું કામ કર્યું છે, એટલા માટે તમને ફક્ત લાગણીથી ચેતવણી આપું છું, બીજી કોઈ વાત નથી। અત્યારની જે વાત કરી તમે, સરકાર કઈ વસ્તુ આપે છે આપણને? 10% ઈબીસી, લોલીપોપ લઈ લેવાનું। કેટલા મહિના બહાર મોકલો પાટીદારના દીકરાને? 6 મહિના। અરે વરસ દિવસ મૂકો તો અહીંયા ધમાકા થશે। આવતીકાલનો જે કાર્યક્રમ છે એમાં વિરોધ થશે, અને જો એમાં દંગો થાય અને દંગો જો તમે કરાવો તો એ ગમે તે થાય તમારી જવાબદારી રહેશે। 1.5 લાખ પાટીદારોની વાત કરી તમે। તમારું ડોમમાં કેટલી ખુરશીઓ આવી? 1.5 લાખનું બિલ જરાક જાહેર કરજો। 10,000થી વધારે ખુરશીનું બિલ જાહેર થશે તમારાથી? કેમ ભાઈ? અત્યાર સુધી તમે જે કોઈ કામ કર્યા, અમે તમને નડવા નથી આવ્યા। પાટીદાર સમાજ જ્યારે એના હકની વાત કરતો હોય ને તો ત્યારે એને નડવા ન જવાય। અમારી લડતમાં તમે સાથ સહકાર આપો એવી અમારી ગણતરી છે। સમાજની સાથે રહેતા શીખો ભાઈ, અને સમાજની સાથે જો નહીં રહી શકો તો આજે આ દુનિયામાં તમારી સાથે કોઈ નહીં હોય। કેટલા પાટીદારોને ભેગા કર્યા, કેટલી મિટિંગો કરી તમે? 26 મિટિંગો, 24 મિટિંગો। આ મિટિંગોમાં કોણ આવતું હતું? તમારા જ કારખાનાના માણસો, તમારી સ્કૂલોના માણસો, ભાજપના માણસો। કયા પાટીદાર તરીકે તમે મિટિંગ કરી?
અમે 18 મિટિંગો કરી, 3 ABPPSA મિટિંગો કરી. આ મિટિંગોમાં કોણ આવ્યું? સાચા પાટીદારો. અને આ પાટીદારોનો જ્યારે જવાળો નીકળશે કાલે ત્યારે જોઈ લેજો. 4 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે એ રાજસ્વી પાટીદારોનો રહેશે. રાજસ્વી પાટીદારો એટલે કોઈ પાર્ટીના પાલતું નહીં, સાચા પાટીદારો જે ત્યાં તમને લડવા માટે જોવા મળશે. આવા પાટીદારોની સાથે તમે રહેતા શીખશો તો તમારું સમાજમાં ક્યાંક માન જળવાશે. બાકી જોઈ લીધું, પદ્મશ્રી મળી ગયો, દલાલી કરીને પદ્મશ્રી મળી ગયો, એણે પ્રોગ્રામ કર્યો તો તોય જોઈ લીધું શું થયું તે. એના પોતાના કારખાનાના માણસો ન પહોંચ્યા. આટલું તમને અનુભવ છે, છતાંય આવી વાતો. બહુ થયું હવે. પાટીદાર સમાજની લડતમાં તમારા જેવા આગેવાનોએ આવીને જ સમાજના બે ભાગલા કર્યા છે. આનો દોષ હું તમારા ઉપર જ નાખું છું. તમને જે મનમાં હોય, જે ઈચ્છા હોય, જે ધક ધમકી કરવી હોય, જે તમારી સત્તાનો ઉપયોગ કરવો હોય, જે તમારા દલાલોની સત્તાનો ઉપયોગ કરવો હોય, જેની તમારે દલાલી કરવી હોય, જેની તમારે પૈસા આપીને ખરીદી કરવી હોય, કરી લેજો. જેના પાસે અમારો માર મરાવો હોય એનો પણ મરાવી લેજો. પણ આ પાટીદારના દીકરાઓ એમ રોકાયા નહીં રોકાય. આ સમાજના હકની લડાઈ છે. આજે મેં મ્યાનમાંથી તલવાર ખેંચી છે. યાદ રાખજો, કાલે હાર્દિક લડતો હતો, લાલજીભાઈ લડતા હતા, આજે હું પણ સાથે છું એમની. પાટીદાર સમાજના હકની લડાઈમાં કેડી સેલડિયા મરી જશે પણ પાટીદાર સમાજનો હક અપાવ્યા વગર નહીં રહે. જય સરદાર, જય પાટીદાર, જય સરદાર. હજુ એક વાત ભૂલાઈ નહીં, આવતીકાલે પાટીદાર સમાજના અહમનો સવાલ છે. પાટીદાર સમાજનો અહમ એટલે દરેક પાટીદાર. આ પાટીદાર કાલે જઈ અને મહેશ સવાણી, મુકેશ સવાણી અને ભારતીય જનતા પાર્ટીનું બદલેલું નામ અભિવાદન સમિતિ જોઈ લેજો પાટીદારોનો ખરો વટ. જય સરદાર.